Bye. Bye. And everybody. Jai Shri Krishna to all and good morning. Jai Shri Krishna. Krishna. Record. જય શ્રી કૃષ્ણ બકુલભાઈ. Jai Shri Krishna. Jai Shri Krishna. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. સોરી 11 તો વાગી ગયા છે. આપણે હવે શરૂ કરીએ છીએ અને હું મ્યુટ કરી દઉં છું બધાને, એટલે ઓનલી જે લોકોને બોલવાનું હોય ને એ લોકો જ ખાલી અનમ્યુટ થશે. ગુડ. હરિઓમ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ 1001 દિવસ કમ્પ્લીટ કર્યા એનું સેલિબ્રેશન. અને આપણી જર્ની તો અત્યારે હજુ કન્ટિન્યુ જ છે. એ તો આપણો એક માઇલસ્ટોન હતો અને હજુ લોકો કન્ટિન્યુઅસ આવતા જ જાય છે. પણ વી કેનોટ વેઇટ ફર્ધર, વી હેવ ટુ સ્ટાર્ટ. અને અગેન થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ ઇન ગ્રુપ. સેલિબ્રેશન તો આપણા બધાનું છે, એના માટે હું થેન્ક યુ નથી કહેતો, બિકોઝ સેલિબ્રેશન કોઈ અમારું એકનું નથી. ધીસ વી ઓલ ડિઝર્વ ઇટ એઝ એ ગ્રુપ. એટલા માટે અને પણ થેન્ક યુ ફોર સ્ટેઇંગ ઇન એ ગ્રુપ, કે જેથી કરીને આપણે આ મુકામ પર પહોંચી શક્યા. તો ફર્ધર જેમ જેમ ઇવેન્ટ આગળ વધતી જશે એમ બધી ઇન્ફોર્મેશન થોડી થોડી વચ્ચે વચ્ચે આવતી જશે, આપણા ગ્રુપ વિશે માહિતી અને બધું આગળ ઉપર. પણ થોડું એન્ટરટેનમેન્ટ, સારા સારા સિલેક્ટેડ સોંગ્સ ને બધું થી આપણે શરૂઆત કરીએ પ્રાર્થનાથી. અને અવની ભટ્ટ કે જે મુંબઈ રેઇનબો રેડિયોમાં આરજે છે અને કોલેજમાં મારી જુનિયર છે, ઘણા વર્ષ આમ તો જુનિયર, વી નેવર ન્યુ ઇન કોલેજ, પણ એ અત્યારે હેન્ડઓવર એને હું કરું છું. શી વિલ કોઓર્ડિનેટ, ડુ એન્કરિંગ ફોર ઓલ ઓફ ધીસ થિંગ્સ. સો હેન્ડિંગ ઓવર ટુ અવની ભટ્ટ ફ્રોમ મુંબઈ. Yes, you can unmute. Avni, you need to unmute. હેલો ફ્રેન્ડ્સ, હું છું અવની ભટ્ટ. આપ સૌને નમસ્તે મારા. એન્ડ આ છેલ્લા 6 વર્ષથી હું એફએમ ગોલ્ડ અને એફએમ રેઇનબોમાં એઝ અ રેડિયો જોકી તરીકે કામ કરું છું. તો અમારું જેમ બકુલભાઈ કીધેલું કે એક ગ્રુપ છે મ્યુઝિકલ. આમ તો હું એમનાથી ખાસી જુનિયર છું, પણ એ ગ્રુપમાં અમારી ઓળખાણ થયેલી કારણ કે બધા મ્યુઝિકલ લોકો જ એ ગ્રુપમાં હતા. અને ખાસ અમારી જે વાતચીત એના માટે થઈ કે યોગા માટે એમને પણ એટલો ઇન્ટરેસ્ટ છે અને મને પણ. તો તમને લોકોને હસવું આવશે, એમણે મને પૂછ્યું એટલે તમે શું કરો છો, એટલે મેં કીધું મને યોગામાં બહુ ઇન્ટરેસ્ટ છે, ઘણા વર્ષોથી કરું છું. તો મને કે તમે કેટલા સૂર્ય નમસ્કાર કરો છો? મેં કીધું હું આઈ પ્રાઉડલી સેડ કે હું 30 સૂર્ય નમસ્કાર કરું છું કારણ કે મને બહુ સારું લાગતું હતું. એન્ડ હી સેડ મી કે વાહ વાહ વેરી ગુડ, મતલબ હંમેશા એ આપણને એન્કરેજ કરતા રહે, એપ્રિશિએટ કરે. તો હા, અમે લોકો પણ કરીએ છીએ. અમે 30 નહીં 40 કરીએ છીએ. આઈ સેડ ઓ 40 કરો છો? એન્ડ હી સેડ કે અમે ઘણીવાર 60 પણ કરીએ છીએ અમુક ટાઈમના અંતે. એન્ડ દેન અમારે ત્યાં બિલ્ડિંગમાં જીમ છે જ્યાં અમે યોગા કરીએ છીએ. તો હું ત્યાં ગઈ અને મારી ફ્રેન્ડ્સને મેં કીધું, દે આર 50 યર્સ ઓલ્ડ. તો મેં એમને કીધું કે આ લોકો 40 સૂર્ય નમસ્કાર કરે છે. તો એ લોકોએ મને કીધું, અરે વાહ વેરી નાઇસ, તો અવની કલ સે હમ લોગ ભી 40 કરતે. એન્ડ એકવાર લેવાઈ તો ગયું, પણ અત્યારે છેલ્લા 4 મહિનાથી અમે લોકો પણ 40 સૂર્ય નમસ્કાર કરીએ છીએ. તો બકુલભાઈ, ક્રેડિટ મતલબ ટોટલી ગોઝ ટુ યુ કે બીજું બધું તો કરીએ છીએ પણ ધીસ ઇઝ વેરી નાઇસ, સિરિયસલી. અને વધારે વાત નહીં કરું, પણ અગર જે રીતના તમે લોકો કરો છો, મેં યોગાની શરૂઆત જે કરી
આઈ વોઝ ઇન સેકન્ડ સ્ટાન્ડર્ડ અને મારા પપ્પા યોગા કરતા, આસન કરતા અને પ્રાણાયામ કરતા. ને ખાસ કરીને પ્રાણાયામમાં જે ઊંડા શ્વાસ લેતા તો હું એમને જોઈને ગભરાઈ જતી ને હું પૂછતી કે પપ્પા આટલા ઊંડા શ્વાસ ન લો. પણ મને સમજાવતા કે ધીસ ઇઝ પ્રાણાયામ અને અમને ક્યારેય ફોર્સ પણ નથી કરેલું એમને કે નહીં તમે આ કરો, પણ એમને જોઈને અને આજે મારા બાળકો છે તો એ પણ મને જોઈને સવારના 5 વાગે ઉઠીને યોગા કરે છે. તો આઈ ફીલિંગ સો પ્રાઉડ ફોર ધેમ. જેમ જેમ આગળ મારો અભ્યાસ થતો ગયો તો યોગ છે, પ્રાણાયામ છે અને એક્યુપ્રેશરનો મેં સ્ટડી કર્યો અને ઘણી બધી એમના પર બુક્સ વાંચેલી અને મ્યુઝિક સાથે પણ હું કનેક્ટેડ છું. વિશારદ કરેલું છે મેં ક્લાસિકલ મ્યુઝિકમાં અને એન્જિનિયરિંગમાં એલી કોલેજ મોરબીથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરેલું છે. એન્ડ માય હસબન્ડ ઇઝ અ મ્યુઝિક કમ્પોઝર. તો એક ગુજરાતી મૂવી આવેલી ચાલ જીવી લઈએ કરીને અને તમે લોકોએ જોઈ હશે કદાચ, યુએસમાં પણ આવે. એમનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એમણે કરેલું છે. એન્ડ હી હેઝ વર્ક વિથ સોનુ નિગમ, ઉદિત નારાયણ, કુમાર સાનુ. એમની સાથે યુએસમાં ઘણા બધા શો કરેલા છે, વોશિંગ્ટન ડીસી, કેનેડા એન્ડ એટલાન્ટા. હું નથી આવી પણ મેં નામ ઘણા સાંભળેલા છે. ટિલ 20 years હી હેઝ વર્ક વિથ ધેમ. હવે આપણે યોગની વાત કરીએ તો મને અમુક વસ્તુ જે ગમે છે એ હું તમારી સાથે શેર કરીશ. યોગ એક અનુશાસન હે. હું જ્યાં રેડિયોમાં કામ કરું છું ત્યાં મોસ્ટલી અમારે 60% હિન્દી અને ઇંગ્લિશ વધારે હોય છે, પણ ગુજરાતી તો ઓલમોસ્ટ સારું છે એવું હું માનું છું. योग एक अनुशासन है, ये चित्त और वृत्तियों का निरोध है. અને યોગ એ છે કે તમે કોણ છો એ જાણવા માટે એક પરફેક્ટ અવસર છે જે આપણે આપણી જાતને જાણી શકીએ. ને સ્વામી વિવેકાનંદનો એક કોટ છે જે મને બહુ ગમે છે કે અભ્યાસ चीज़ों को आसान बना देता है, अभ्यास चीज़ों को आसान बना देता है. योग के माध्यम से हमें ज्ञान मिलता है, ज्ञान से हमें प्रेम मिलता है और प्रेम से परमानंद मिलते हैं. તો વધારે ટાઈમ નહીં લઈશ. હું વોશિંગ્ટન ડીસી યોગા ગ્રુપમાં બધાનું સ્વાગત કરું છું. 5 એપ્રિલ 2020ના આ ગ્રુપની સ્થાપના થઈ અને ત્યારથી આજે શરૂ થયાને 1008 દિવસ થયા છે અને એક પણ સેશન કેન્સલ થયા વિના. સો ઇટ્સ વન્ડરફુલ એન્ડ અ બિગ અપ્લોઝ ફોર ધ હોલ ગ્રુપ એન્ડ ટીમ. સો સૌ પ્રથમ હું આપણા વોશિંગ્ટન ડીસીના કાંતિભાઈ તથા હર્ષાબેન દેવાણી ને ઇન્વાઇટ કરીશ કે આ પ્રોગ્રામની શરૂઆત કરે એક સુંદર મજાની પ્રાર્થનાથી. સો પ્લીઝ કાંતિભાઈ એન્ડ હર્ષાબેન. જય શ્રી કૃષ્ણ બધાને. એ જ અવનીબેને વાત કરીએ એમ આપણે પ્રોગ્રામની શુભ શરૂઆત એક પ્રાર્થનાથી કરીએ. તો થોડું વોલ્યુમ અપ કરજો. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદૌ કૃષ્ણં વંદે જગદ્ગુરું શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. જય શ્રી કૃષ્ણ બધા. બેક ટુ યુ ઓલ. कहते हैं कि योग वो प्रकाश है जो एक बार जला दिया जाए तो कभी कम नहीं होता और जितना अच्छा आप अभ्यास करेंगे तो उसकी जो लौ होती है वो उतनी ही ઉજ્જવલ હોગી, પ્રજ્વલિત હોગી. તો હું બકુલભાઈ તથા લતાબેન વિરડિયાને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રજ્વલિત કરે અને સાથે હું એક પ્રાર્થના ગાઈશ. સો પ્લીઝ બકુલભાઈ એન્ડ લતાબેન. બધા થોડી વાર માટે 20 સેકન્ડ માટે પેલી મોબાઈલમાં ફ્લેશ લાઇટ ઓન કરો તો સામે કેમેરા સામે ફેસ કરી. That would be great. જી. Just short time. Yes, Avani.
ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, हुए गुलाबी लाल सुनहरे रंग तल बादल के, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, घर आंगन बन उपवन उपवन करती ज्योति अमृत से सिंचन, घर आंगन बन उपवन उपवन करती ज्योति अमृत से सिंचन, नीचे घट छलके, नीचे घट छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ग ग ग रे ग सारे 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 ग प ग रे सारे ग प ध ग रे सा ध प ग रे सा सारे सा ग प ध प ग रे सा, ज्योति कलश छलके, ज्योति कलश छलके, पात पात बिरवा हरियाला, धरती का मुख हुआ उजाला, पात पात बिरवा हरियाला, धरती का मुख हुआ उजाला, सच सपने कल के, सच सपने कल के, ज्योति कलश छलके, ग ग ग रे ग सारे 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 ग प ग रे सारे ग प ग रे सा ध प ग रे सा सारे सा ग प ग रे सा रे ग रे सा ध प ग रे सा, ज्योति कलश छलके, ज्योति कलश छलके, ज्योति कलश छलके, कलश छलके, कलश छलके छलके, ज्योति कलश छल, ज्योति कलश छल, ज्योति कलश छलके. थैंक यू. વન્ડરફુલ, એક્સલન્ટ. થેન્ક યુ થેન્ક યુ. હું તમને કહું કે આ જે ગીત છે એ સુધીર ફડકેનું મ્યુઝિક આપેલું છે, આપ સૌએ સાંભળેલું હશે. ભાભી કી ચૂડિયા ફિલ્મ છે, લતાજીનું ગાયેલું અને રાગ ભૂપાલી પર આધારિત છે. સારે ગ પદ સા સાદા પગ રે સા, પંડિત નરેન્દ્ર શર્માનું લખેલું આ ગીત આપણે સાંભળ્યું. અને બકુલભાઈ, હવે તમે યોગ સૂત્રનું ચેન્ટિંગ કરો. યસ. પતંજલિ યોગ સૂત્ર. યોગેન ચિત્તસ્ય પદેન વાચાં મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોત્તમ પ્રવરમ મુનીનાં પતંજલિં પ્રાഞ്જલિરાનતોસ્મિ, પતંજલિ પ્રાഞ്જલિરાનતોસ્મિ. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હવે આપણે આગળનું ગીત સાંભળીશું ન્યૂ જર્સીથી ભાવિશા પટેલના સુંદર અવાજમાં. એન્ડ ફિલ્મ છે સંત જ્ઞાનેશ્વર, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત, ભરત વ્યાસની રચેલી રચના છે. લતા મંગેશકર અને મુકેશના અવાજમાં આ ગાયેલું ગીત રાગ ભૈરવી પર આધારિત છે ને जोत से जोत जगाते चलो, मतलब सब साथ में रहेंगे तो प्रेम की गंगा तो ऑब्वियसली बहने ही वाली है. तो प्लीज़ भाविशा, एंड भाविशा की अगर मैं पहचान आपको बताऊं तो सबसे पहला जो गाना था उन्होंने स्टार्ट किया था सिद्धिविनायक मंदिर से, राइट राइट भाविशा? प्लीज़ प्लीज़ सिंग. Jai Shri Siddhivinayak everyone. I am Bhavisha Patel from New Jersey, Siddhi singer from Siddhivinayak Temple, Toms River, and Dhun musical group of the USA. ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो. जिसे कान कोई संगी साई, ईश्वर है रखवाला, जो निर्धन है, जो निर्बल है, वो है प्रभु का प्यारा. प्यार की मोती, प्यार की मोती लुटाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. आशा टूटी, ममता रोई, छूट गया है किनारा. बंद करो मत द्वार दया का, दे दो कुछ तो सहारा. दीप दया का, दीप दया का जलाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. छाया है चारों ओर मेरा, भटक गई है दिशाएं, मानव बन बैठा है दानव, किसको व्यथा सुनाए. धरती को, धरती को स्वर्ग बनाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा
Very nice, Bhavisha, and a big applause for Bhavisha first. સંત જ્ઞાનેશ્વર ફિલ્મનું હવે આ ગીત સાંભળ્યું અને રાગ ભૈરવી પર આધારિત હતું. સરે ગ રે સા ધ ની સા, જોત સે જોત જગાતે ચલો. એન્ડ ભાવિશા પટેલના સુમધુર અવાજમાં એક બીજું ગીત પણ આપણે સાંભળી. મ્યુઝિક આપેલું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે, પંડિત નરેન્દ્ર શર્માના બોલ છે, લતાજીનું ગાયેલું છે. અને થોડુંક મતલબ આટલું બધું સ્ટડી કરીએ છીએ તો કહી દઉં કે રાગ દરબારી કાનડા પર આધારિત છે. અને આ જે રાગ છે રાત્રિના ત્રીજા પ્રહરમાં ગવાય છે. સરળ સરસ સુલભ હો તુમ, શાંત શ્વેત મન હો તુમ, સત્યમ શિવમ સુંદરમ. પ્લીઝ ભાવિશા. એક વસ્તુ એડ કરી દો કે આ ભવિષ્યાબેનનું આ સિગ્નેચર સોંગ છે. અરે વાહ, વેરી નાઇસ. And thank you for giving to me opportunity today. પ્લીઝ ભાવિશા, કેરી ઓન. Thank you. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. जागो उठ कर देखो, जीवन ज्योति उजागर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सुंदरम. आ आ
વેરી નાઇસ ભાવિશા એન્ડ સત્યમ શિવમ સુંદરમ આપણે સાંભળ્યું. આ રાગની વાત કરું તો રાગ દરબારી કાનડા પર આધારિત છે. સા ને સા રે સા ધ ને સા. રાગ દરબારી કાનડા જેનો થાટ છે આસાવરી, અને આ જે રાગ છે એમાં ગ ધ અને ની જે છે એ કોમળ આવે છે. એટલે કે તમે જો હાર્મોનિયમ પ્લે કરતા હો કે પિયાનો પ્લે કરતા હો તો જે નોટ્સ છે ફ્લેટ હોય એટલે કે કોમળ હોય. પણ બહુ મજા આવી ભાવિશા. વાદી રે સમાધિ પ અને રાત્રિના ત્રીજા પ્રહરમાં ગવાય છે. થેન્ક યુ ભાવિશા. Thank you. આગળ યા વેલકમ વેલકમ. આગળનું ગીત આપણે તુષાર વડોદરિયાના અવાજમાં સાંભળીશું, અને જેની હું અગર તમને ઓળખાણ આપું તો હી ઇઝ અ કમ્પ્યુટર એન્જિનિયર, lives in મેરીલેન્ડ, વોશિંગ્ટન ડીસી એરિયા, એન્ડ એ ગાવા જઈ રહ્યા છે મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ભજન. તમને આઈડિયા તો આવી જ જશે. કવિ નરસિંહ મહેતાની લખેલી આ રચના આપણે સાંભળી. પ્લીઝ તુષારભાઈ, hand over to તુષારભાઈ. Yeah, actually, yes. Let me add myself up over here into spotlight. Um, due to some emergency, Tushar was not able to join live. He's supposed to sing live, right? પણ એમણે મને રેકોર્ડિંગ કરીને મોકલી આપ્યું છે. I'm going to play recording. So we all just gonna close the eyes and listen. He sang so beautifully, and he could not sing that with the music, so he just sing without music. Very melodious voice, and I'm going to start the recording now. Sure. I think from this group, most people knows him. He's from our group. वैष्णव जन तो એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન્ય ધન્ય ની જનની રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે. જીહવા થકી સત્ય ન બોલે. જીહવા થકી સત્ય ન બોલે. પર ધન નવ જાલે હાથ રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ સુન તાળી રે લાગી. રામ નામ સુન તાળી રે લાગી. સકળ તીરથ તેના તન મારે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પર
પરાઈ જાણે રે વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈયો તેનું દર્શન કરતા ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તારા રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે થેન્ક યુ તુષાર. It was really nice of you કે ડિફિકલ્ટી કંઈક અનિવાર્ય સંજોગો આવ્યા છતાં પણ you would able to at least make this one. Great. Yes, Avni. હા બહુ સરસ ગાયેલું અને બકુલભાઈ જે આપણે શબ્દો સાંભળતા હતા કે ભાઈ સકળ લોક મન સૌને વંદે નિંદા ન કરે કેની રે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે એવું ફીલ થાય કે મને એવું લાગતું હતું કે આપણે જે લોકો યોગા કરીએ છીએ ધીમે ધીમે જેમ જેમ અભ્યાસ થતો જાય પછી એવું થાય કે તમને કોઈના પર ગુસ્સો ન આવે અને તમને કોઈની ટીકા કરવાનું પણ મન ન થાય ધીરે ધીરે અને તમે સામે અગર કોઈ એવું આવે તમને કાંઈક કહી જાય તો આપણને એમ થાય કે આમને કાંઈક તકલીફ છે તો ભગવાન એમની તકલીફ દૂર કરી દે મતલબ અંદરથી એક સારા સારા વિચાર આવે આ બધું યોગાના અભ્યાસથી થયેલું છે વેરી નાઇસ તુષારભાઈ અમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યું અને રીતસર મતલબ ધ્યાનમાં ગયા એ ટાઈપનું સોંગ આપણે ગાયેલું હવે પછીનું જે ગીત છે ખૂબ જ સરસ છે કિશોર કુમારનું મ્યુઝિક આપેલું છે અને કિશોર કુમારે જ ગાયેલું છે આપણે કહીએ ને કે દીવા સ્વપ્નમાં જે આપણે વિચાર્યું હોય એને આપણે સાચું બનાવીએ कहीं बैर न हो कोई गैर न हो सब मिलके यूं चलते चले जहाँ गम भी न हो और આંસુ બી ન હો યોગા કર્યા પછી એવું થાય કે થોડું ઘણું દુઃખ આવે અથવા તો બહુ સારું આવે તો આપણે એક સ્થિત પ્રજ્ઞ રહીએ છીએ એવું ફીલ થાય છે અમિત સવાણીના અવાજમાં આપણે સાંભળીશું આ ગીત અને એમની ઓળખાણ આપું તો સિવિલ એન્જિનિયર છે તથા મેરીલેન્ડ વોશિંગ્ટન ડીસીમાં રહે છે તો પ્લીઝ અમિતભાઈ અમિત કયા કનેક્શન થી કનેક્ટ થયો છો ખ્યાલ નથી આઈ કેનોટ ફાઇન્ડ યુ there are over 100 connections so it's probably difficult for me કદાચ ડ્રોપ થયો હોય કોઈ વાંધો નહીં તો આપણે અત્યારે we'll just we go next yes ઓકે અને yes go ahead मीटे जो प्यार के लिए वो जिंदगी और जले बाहर के लिए वो जिंदगी किसी की हो ना हो हमें तो एतबार है तो जीना इसी का नाम है सो प्लीज आई विल वेलकम अनु सवानी is that Anu Sawani? They are couple and from the same connection let me search if in under her name no it doesn't look like so we have to go to the next singer so આ બે પછી જ્યારે રેડી હશે ત્યારે so is there Bhanu Shingada? Yes, I think she should be ready. Okay. Bhanu, you can, I think you are, I'm going to unmute you now. ઓકે સો કુલદીપ સિંહનું સંગીતબદ્ધ કરેલું આપણે ગીત સાંભળીશું ગીતકાર છે અભિલાષ અને પુષ્પા પાગધરે તથા સુષ્મા શ્રેષ્ઠનું ગાયેલું આ ગીત છે ફિલ્મ અંકુશનું તો આ એક પ્રાર્થના ગીત જેવું છે પ્લીઝ ભાનુજી સો આ પ્રાર્થના ગીત આપણે સાંભળીએ એમના વોઇસમાં
इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बच के रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदली की होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, उनका विश्वास कमजोर होना। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है। अरे फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का खोना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, उनका विश्वास कमजोर होना। हर तरफ जुल्म है, बेबसी है। सहमा सहमा सा हर आदमी है। पाप का बोझ बढ़ता ही जाए, जाने कैसे ये धरती थमी है। बोझ ममता से तू ही उठा ले, तेरी
हम अंधेरे में है रोशनी दे, खो न दे खुद को ही दुश्मनी दे, हम सजा पाए अपनी की मात भी हो तो सहली खुशी से, कल जो गुजरा है फिर से न गुजरे, आने वाला वो पल ऐसा होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, उनका विश्वास कमजोर होना। Avani, you need to unmute, Avani. Avani, you need to unmute. Yeah. Very nice, Banuji. A big applause for her. And second song, Bakul bhai, આપણે continue જ કરીએ ને? Yes, continue. Yeah. ભાનુબેન, હું તમને જ રિક્વેસ્ટ કરીશ કે રવિન્દ્ર જૈનનું સંગીત છે, આરતી મુખર્જી અને જશપાલ સિંહનું ગાયેલું રાગ ચારુકેશી પર આધારિત છે, ફિલ્મ ગીત ગાતા ચલનું આ ગીત આપણે સૌથી પ્રથમ સાંભળીશું. પ્લીઝ કેરી ઓન. शाम तेरी बंसी पुकारे, राधा ना, शाम तेरी बंसी पुकारे, राधा ना, लोग करे मीरा को यूं ही बदनाम, शाम तेरी बंसी पुकारे, राधा नाम, शाम तेरी बंसी पुकारे, राधा नाम, लोग करे मीरा को यूं ही बदनाम, लोग करे मीरा को यूं ही बदनाम, सावरे की बंसी को बजने से काम, सावरे
राधा का भी श्याम तो मीरा का भी श्याम। जमुना के लहरे बंसी मटकी छैया, किसका नहीं देगा कृष्ण कन्हैया। जमुना के लहरे बंसी मटकी छैया, किसका नहीं देगा कृष्ण कन्हैया। श्याम का दीवाना तो सारा ब्रज धाम, श्याम का दीवाना तो सारा ब्रज धाम। लोग करे मीरा को यूं ही बदनाम, सावरी की बंसी तो बजने से काम, सावरी की बंसी तो बजने से काम। राधा का भी श्याम तो मीरा का भी श्याम, राधा का भी श्याम तो मीरा का भी श्याम। किसको बुलाए, जिसके मन भाए उसी के गुण गाए। कौन जाने बांसुरी किसको बुलाए, जिसके मन भाए उसी के गुण गाए। कौन नहीं बंसी के धुन का गुलाम, राधा का भी श्याम तो मीरा का भी श्याम, राधा का भी श्याम तो मीरा का भी श्याम। श्याम तेरी बंसी पुकारे, श्याम तेरी बंसी कन्हैया तेरी बंसी पुकारे राधा नाम। लोग करे मीरा को यूं ही बदनाम, राधा का भी श्याम तो मीरा का भी श्याम, राधा का भी श्याम तो मीरा का भी श्याम। વેરી વેલ સંગ ભાનુ શિંગાડા એન્ડ આપણે જે ગીત સાંભળ્યું એ રાગ ચારુકેશી પર આધારિત હતું. સા સા રે ગ મ પ ધ ની સા સા ની દ પ મ ગ રે સા. ધ અને ની જે છે એ કોમળ આવે છે, એટલે કે ધ ને ની ફ્લેટ તમે જ્યારે પિયાનો પર પ્લે કરો છો. મને પણ મજા આવે છે, મતલબ હું એન્જોય કરું છું. સાથે સાથે વેરી નાઇસ. હવે હું બોલાવીશ હા અમિતભાઈને. હવે પછીનું ગીત ખૂબ જ સરસ છે. કહે છે કે કિશોર કુમારે ખુદ આમાં મ્યુઝિક આપેલું અને એમણે જ ગાયેલું. અને મેં તમને કહેલું જેમ દિવા સ્વપ્નમાં જે આપણે વિચારેલું છે કે આપણે આવું કરીએ એને આપણે સાચું બનાવીએ. કहीं बैर न हो कहीं गैर न हो, मतलब कोई गैर न हो, सब मिलके यूं चलते चले जहाँ गम भी न हो आंसू भी न हो. અમિત સવાણીના અવાજમાં આપણે આ ગીત સાંભળીશું જે પહેલાં પણ મેં ઓળખાણ તો આપેલી, સિવિલ એન્જિનિયર છે તથા મેરીલેન્ડ વોશિંગ્ટન ડીસીમાં રહે છે. અમિતભાઈ વેલકમ. Thank you very much. Okay.
आंचल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार पले आंचल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार पले एक ऐसे गगन के तले सूरज की पहली किरण से आशा का सवेरा जागे सूरज की पहली किरण से आशा का सवेरा जागे चंदा की किरण से धुलकर घनघोर अंधेरा भागे चंदा की किरण से धुलकर घनघोर अंधेरा भागे कभी धूप खिले कभी छाँव मिले लंबी सी डगर न खले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार फले एक ऐसे गगन के तले जहाँ दूर नजर दौड़ाए आजाद गगन लहराए जहाँ दूर नजर दौड़ाए आजाद गगन लहराए जहाँ रंग बिरंगे पंछी आशा का संदेशा लाए जहाँ रंग बिरंगे पंछी आशा का संदेशा लाए सपनों में कली हंसती हो कली जहाँ शाम सुहानी ढले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार फले एक ऐसे गगन के तले सपनों के ऐसे जहां में जहां प्यार ही प्यार खिलाओ हम जाके वहां खो जाए शिकवा न कोई गिला हो कहीं बैर न हो कोई गैर न हो सब मिल के यूं ही चले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार फले आंचल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार फले एक ऐसे गगन के तले एक ऐसे गगन के तले एक ऐसे गगन के तले थैंक यू વાહ વેરી નાઇસ બિગ અપ્લોઝ ફોર અમિતભાઈ અને અમિતભાઈ તમારા માટે મેં એવું સાંભળેલું છે કે તમે અમિતાભ બચ્ચનના અવાજમાં બહુ સરસ ગાઓ છો તો પ્લીઝ પ્લીઝ અમારા ઓડિયન્સ માટે એક બે લાઈન સંભળાવો જે લોકો પરિચિત નથી એમના માટે ખાસ અને મ્યુઝિકની જરૂર નથી યુ જસ્ટ સે I think how about Mr. Natwaral because પેલો ઈ સોંગ કદાચ અમિતાભનો વોઇસ છે રાઈટ આવો બચ્ચો
તમે શું અને એ લો 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 બેઝ છે ને એટલે આઈ પ્રિફર ફોર યુ લાઈક વિધાઉટ મ્યુઝિક ટ્રાય otherwise you can sing whichever you prefer. No problem. કયું શું એનું એવું છે? मेरे पास आओ मेरे दोस्तों एक किस्सा सुनो मेरे पास आओ मेरे दोस्तों एक किस्सा सुनो कई साल पहले की ये बात है. વેરી નાઇસ. હજી વધારે વધારે સાંભળવાની ઈચ્છા થાય છે. આમ સમય ઓછો છે. અમિત you should make it up. कई दिनों 1001 दिनों पहले की बात है. हो जाए. कई साल पहले का 1001 साल पहले की बात है. दिवस रात. कोई बकुल भाई मीडिया करके हैं और हैं अभी उन्होंने एक मुहिम चालू की थी. I think boss નો ઓર્ડર આવી ગયો બસ એમ તો હવે બસ કર સાંભળી ગયા અમારા ઓકે નેક્સ્ટ થેન્ક યુ અમિત. Thank you થેન્ક યુ અમિતભાઈ. Thank you. मिटे जो प्यार के लिए वो जिंदगी, मिटे जो प्यार के लिए वो जिंदगी, जले बहार के लिए वो जिंदगी, किसी को हो न हो हमें तो एतबार है और जीना इसी का नाम है. અનાળી ફિલ્મનું આ ગીત આપણે સાંભળીશું અનુ સવાણીના સુંદર અવાજમાં શંકર જયકિશનનું સંગીતબદ્ધ કરેલું, શૈલેન્દ્રના બોલ અને મુકેશજીનું ગાયેલું આ ગીત. किसी की मुस्कुराहटों में हो निखार, किसी का दर्द मिल सके तो दिल उदार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहट
अनिल चौहान कराओके कराओके जगत में आपका पसंदीदा चैनल संगीत सीखने वालों के लिए Very nice, Anubin, and please clap for her. Yeah, welcome. હું તમને એક નાનકડી સ્ટોરી કહું છું, બહુ વધારે વાત નહીં કરું. કહેવાય છે કે બ્રહ્માંડનું જ્યારે નિર્માણ થયું તો આપણે કહીએ ને કે કર્મોના ફળ ભોગવવા પડે, તેમ ત્યારે જે મનુષ્ય હતા એમને પણ દુઃખ ભોગવવા પડ્યા અને બ્રહ્મદેવ ચિંતિત થઈ ગયા અને વિષ્ણુને સમર્પણ કરતા કહ્યું, દત્તોહમ, એટલે કે હું ખુદને સમર્પિત કરું છું, ત્યાગ કરું છું. વિષ્ણુ ભગવાને કીધું કે બ્રહ્મદેવને આપ યોગનો અભ્યાસ કરો અને ધરના જે સિદ્ધાંત છે એની વિશે જાણો. તો એમણે જાણ્યું અને બ્રહ્મદેવ એટલે મતલબ કંઈ કહેવાનું જ ન હોય, તો એમણે તપ કર્યું, યોગનો અભ્યાસ કર્યો અને એનાથી એમને દુઃખોની મુક્તિ મળી અને મનની શાંતિ મળી. ને આ અવતાર કહેવાય છે, એટલે કે દત્તાત્રેય જયંતિ આપણે ઉજવીએ છીએ. દત્ત ભગવાન કારતક સુદ પૂનમ બુધવાર પ્રથમ પ્રહેર સૂર્યોદયમાં એમનો જન્મ થયો અને એમણે યોગનો પ્રચાર કર્યો. એટલે હું જે વાત કરું છું હજારો વર્ષો પહેલાંની વાત કરું છું, એટલે જ યોગના નામથી એમને યોગેશ્વર તરીકે ઓળખાય છે. અને ગુરુદત્તે હજારો વર્ષ પહેલાં આપણને આ યોગની ભેટ આપી અને પછી કહેવાય છે કે પતંજલિએ એ યોગને અષ્ટાંગ યોગમાં વિભાજિત કર્યું અને આપણને સમજાવ્યું, જેમ કે યમ અહિંસા અને સત્યવાદિતા, બીજું નિયમ સ્વચ્છતા, સંતોષ, તપસ્યા. યોગ કરતાં કરતાં આ બધું આપણને મતલબ આપણામાં ખુદ આવી જાય છે. ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો તમને અનુભવ જરૂર થતો હશે. ત્રીજું આસન, ચોથું પ્રાણાયામ, પ્રાણ વત્તા યમ, પ્રાણ પ્લસ યમ. પ્રાણ છે જીવન શક્તિ છે અને યમ છે એ તમને એક નિયંત્રણમાં લાવે છે, એટલે કે પ્રાણાયામમાં શ્વાસનું નિયંત્રણ. પ્રત્યાહાર, 5 જાતની જે ઇન્દ્રિયો છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, બધી ઇન્દ્રિયોથી દૂર કરવું. એકવાર એવું થાય કે જો તમે યોગા કરવા માંડો તો આ બધી વસ્તુ ખરેખર, એટલે મને એવો અનુભવ થાય છે, ત્યાં સુધી પહોંચેલા તો નથી, પરંતુ એક નાના એ ટાઈપના અનુભવ જરૂર થાય છે. ધારણા, એટલે આપણે જે પણ કાર્ય કરીએ તો તમે એમ થશે કે પહેલાં હું આ કાર્ય પતાવી દઉં. ફોકસ્ડ, ધ્યાન, મેડિટેશન, અને લાસ્ટ આવે છે સમાધિ, એટલે કે ભગવાન સાથે એકજૂટ થઈ જવું. તો આ બાબતમાં મારો એટલો અનુભવ તો નથી અને આપણી સાથે ઘણા બધા અનુભવી લોકો અહીંયા હાજર છે. તો બકુલભાઈ પ્લીઝ તમે અમને સમજાવો. I think, yeah, you said very well. તો actually જે ગુરુ દત્તાત્રેય અને બધું જે વૈદિક આપણે જે લિટરેચર છે એમાં બધામાં યોગાની ને બધી ડિટેલ્સ બધી ખૂબ જ આવી, પણ એ બધી સામાન્ય પબ્લિક સુધી પહોંચતી કરવામાં અને રેગ્યુલર લોકો સમજી શકે એ પ્રમાણેનું કરવામાં સહેજ પતંજલિ અબાઉટ 2500 વર્ષ પહેલા કે એમણે જે અષ્ટાંગ યોગા કરીને આ જે 8 વસ્તુ હમણાં જે અવનીબેને વાત કરી, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ આઠેયને બહુ સરસ રીતે ડિસ્ક્રિપ્ટ કરીને કેવી રીતે જીવનમાં લાવી શકાય સામાન્ય પબ્લિક સુધી પહોંચાડવામાં એમનો બહુ જ મોટો ફાળો છે. એટલે 2500 વર્ષથી આ બધું કમ્પ્લીટલી ફોર્મેટેડ રૂપમાં આવ્યું, ત્યારથી એનો વધારે પ્રચાર પ્રસાર થયો. પછી તો આપણને ખબર છે કે લેટેસ્ટ આવતા અત્યાર સુધીમાં એના બહુ બધા અલગ અલગ વર્ઝન થઈ ચૂક્યા છે. સેમ વસ્તુનું આપણે અલગ અલગ ક્લાસમાં જઈએ તો આપણને થોડુંક ડિફરન્ટ એનું ડિસ્ક્રિપ્શન જોવા મળે છે, પણ ઓરિજિનલ આ બધું અષ્ટાંગ યોગા 2500 વર્ષ પહેલા આપણને જે પતંજલિ સંત પાસેથી આપણને મળ્યું છે. અને બસ, અને હા, તમારી જે જર્ની છે આ જેસીવાય એના વિશે કંઈક વાત કરો. I think if we go with the list, probably next let Rajivbhai come in, chime in. Yes, and then I will. Sure. તો રાજીવ ભાલાણીને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે યોગા તથા મેડિટેશન એક્ટિવિટીઝ વિશે થોડું પ્લીઝ જણાવો અમને. Yes, thank you, Avni. Thank you all. Yeah, welcome, sir. And congratulations to Bakul Bhai and entire team और सबको. हमारा बकुल भाई के साथ जो परिचय हुआ उसको काफ़ी टाइम हो गया, मगर जो मेडिटेशन को लेकर के मेरे क्लासेस वहाँ पर यूएस में चलते हैं उसकी शुरुआत करने में बकुल भाई की बहुत ही सहायता मिली और डीसी ग्रुप
योगा जो है उसी में से ध्यान के क्लासेस की शुरुआत हुई थी। बकुल भाई के साथ वो पहला परिचय जब मेरा हुआ, तब से लेकर आज तक के मेरे अनुभव में एक बात मैंने ऑलवेज ऑब्जर्व की है कि उस दिन भी बकुल भाई जब बात कर रहे थे वही एनर्जी और वही एनर्जी का लेवल आज भी है। और कभी भी बीच में भी उनके साथ बात करता हूँ, वो कितने भी बिजी हो, रात कितनी भी बीत चुकी हो, उनकी एनर्जी लेवल में कोई भी फर्क नहीं आया। एंड आई एम वेरी श्योर कि वो लेवल अभी जितना है वही बरकरार रहेगा। और ये सब शक्तियाँ जो है वो, उसमें दो चीज़ें बहुत इंपॉर्टेंट है मैं समझता हूँ। एक तो ये है कि इसमें योग की शक्ति बहुत काम कर रही है। दूसरा, वो जो कर रहे हैं खास करके उसमें दूसरे बहुत सारे लोगों को फ़ायदा हो रहा है। बहुत सारे लोगों को जब हमारे जरिए फ़ायदा होता है तो ये जो ऊपर वाला है वो हमें ऑलवेज एक हायर लेवल में ही रखता है। वो एनर्जी का लेवल है वो बनाए रखने में वो ऑटोमेटिकली उनकी मदद मिलती है। सो बकुल भाई और लता बहन दोनों ही इंस्पायरिंग पर्सनालिटीज़ है। यहाँ जब इंडिया आए थे तो मुझे ये मौका मिला, मेरे घर पे भी आए थे, हम लोग साथ में 2 दिन रहे, हमने साथ 2 दिन घूमे भी। सो अगेन आई एम फीलिंग ग्रेटफुल फॉर हैविंग फ्रेंड लाइक बकुल भाई। दूसरी बात जो हो रही थी दैट वाज ध्यान की, मेडिटेशन की। बकुल भाई आपको बताएंगे आगे चल करके कि ये जो एक्टिविटी उनकी चल रही है उसमें योगा से शुरू हुई थी, मगर धीरे धीरे एक दूसरा पिलर ऐड हुआ, फिर तीसरा पिलर ऐड हुआ, चौथा पिलर ऐड हुआ, और ये चारों पिलर पर एक बिल्डिंग बनी जो हैप्पी पीपल के लिए एक निवास स्थान हो चुकी है अभी तो। उसमें से एक पिलर बनने का सौभाग्य मुझे मिला है मेडिटेशन एंड ध्यान को लेकर के। तो ये जब बात आती है तो ध्यान और मेडिटेशन के प्रति लोगों को इंस्पायर करने के लिए एक छोटी सी बात मैं ऑलवेज कहता हूँ, आज भी मैं कहना चाहूँगा, 2-3 मिनट में हो जाएगी मेरी बात। एनर्जी लेवल की हम बात कर रहे थे। जनरली हम बच्चे जब होते हैं तब से लेकर के आज तक, मतलब बचपन में पढ़ाया जाता है कि हम जो खाते पीते हैं उससे ऊर्जा मिलती है। वो सच है मगर पूरा सच नहीं है। जो खाते पीते हैं, हम जो फूड खाते हैं, वेजिटेबल्स खाते हैं, फ्रूट्स खाते हैं, उन सबको कॉस्मिक एनर्जी मिली हुई होती है। एंड जब वो हम खाते हैं तो उसमें से कुछ हिस्सा, कुछ पोर्शन हमें मिलता है, और वो भी पकाने के बाद तो वो भी थोड़ा लॉस हो जाता है। जो बचा कुचा है वो हमें मिलता है, और उसमें से भी जितना हम डाइजेस्ट कर पाते हैं उतनी एनर्जी हमें मिलती है। मगर हमारे यहाँ एक ऐसी एक प्रथा हो चुकी है कि खाने पीने पे बहुत जोर दिया जाता है, खाओ तो शक्ति मिलेगी करके। मगर जो फूड से भी ज़्यादा शक्ति मिलती है वो है नींद से, क्योंकि पातंजल योग सूत्र के पहले ही चैप्टर में लिखा है कि हम सब लोग ऊर्जा के एक महासागर में तैर रहे हैं। दोस्तों, फिर भी कुछ लोगों के अंदर कम ऊर्जा और कुछ लोगों में ज़्यादा ऊर्जा क्यों देखने को मिलती है? उसका रीज़न ये है कि अंदर ऊर्जा लेने की कैपेसिटी सबकी अलग अलग होती है, और सबसे ज़्यादा ऊर्जा नींद से मिलती है। और नींद में भी आप जानते हैं कि हर इंसान की वो क्वालिटी नहीं होती नींद की जो अक्सर होनी चाहिए। ऐसा भी नहीं कि रात को जब हम सो जाते हैं, स्विच ऑन है लाइट्स, उसको ऑफ कर देते हैं तो यहाँ की स्विचेस ऑफ हो जाते हैं और हम जट से नींद में चले जाते हैं। नो, इट इज़ नॉट पॉसिबल। सोने के बाद भी 15-15 मिनट, 20-20 मिनट तक जागते रहते हैं, फिर चल करके नींद आती है। नींद का सीधा साधा नियम ये है कि जब मन की एक्टिविटी समाप्त होती है नींद की, वहाँ से शुरुआत होती है। अब दिन में मेंटल काम ही इतने सारे किए होते हैं, 80% काम हम लोग मेंटल करते हैं, ओनली 20% आर फिजिकल, इजंट इट? एम आई राइट? आर यू एग्री विथ मी और नॉट? यस और नो, प्लीज रेज योर हैंड। अच्छी नींद के लिए ये कहा जाता है कि 80% फिजिकल काम होना चाहिए और 20% ओनली मेंटल, मगर हालत कुछ अलग है, इसलिए ये पॉसिबल नहीं है। सो बहुत देर से नींद आती है, और नींद में भी बहुत लंबे अरसे तक इंटरनल एक्टिविटीज़ जारी रहती हैं, और तब जब सुबह जागते हैं तब थकान सी महसूस होती है, आंखों में जलन होती है।
ध्यान करने के बहुत सारे कारण हो सकते हैं, मगर सबसे इम्पोर्टेंट कारण जो है मैं अब उसकी बात कर रहा हूँ। नींद की ये क्वालिटी में भी ये जो कम होती जा रही है, उसके बाद मैं सिर्फ इतना कहूँगा कि जहाँ से अनलिमिटेड सोर्स ऑफ एनर्जी आपको मिल सकता है, फूड से कई गुना ज़्यादा, नींद से भी कई गुना ज़्यादा अनंत ऊर्जा का स्रोत जो है उससे अगर पाना है तो देर इज़ ओनली वन थिंग एंड दैट इज़ मेडिटेशन, ध्यान। और मेडिटेशन को मैंने ध्यान शब्द से ही जाना है। गुजराती में भी ध्यान है, हिंदी में भी ध्यान है, संस्कृत में भी ध्यान है। जब हम ध्यान अवस्था में होते हैं तो मैक्सिमम ऊर्जा को हम अपने अंदर लाते हैं। सो अगर आप चाहते हैं कि आपकी ऊर्जा का लेवल, आपकी एनर्जी का लेवल बड़ा ही रहे, जीवन ऊर्जा बनी रहे, आपके डेली टास्क आप बहुत अच्छी तरह से कर पाएँ, तो एक बात अपने आप को खास मैसेज खुद को दें कि आई नीड टू लर्न मेडिटेशन एंड आई नीड टू प्रैक्टिस मेडिटेशन। ध्यान करने के बाद हमारा तो इनर शांति, ध्यान की एक्टिविटी वहाँ चल रही है, उसके बहुत सारे लोगों ने जो फीडबैक्स मुझे दिए हैं वो अमेजिंग है और एनर्जी लेवल में गजब की बढ़ोतरी होती है। और फिर जब सारे काम हम अच्छी तरह से कर पाते हैं तो प्रोफेशनल लाइफ हो या पर्सनल लाइफ हो, हम हमारे सारे गोल्स अचीव करने में बहुत फास्ट काम कर सकते हैं। सो आई वुड लाइक टू सजेस्ट ऑल ऑफ यू टू स्टार्ट लर्निंग मेडिटेशन एंड प्रैक्टिसिंग इट। आप में से बहुत सारे लोग ऐसे हैं जो मेरे ग्रुप में हैं ही और बहुत अच्छी तरह से कर रहे हैं। दूसरी बात ये है, खास करके मैं ये बकुल भाई के लिए कहना चाहूँगा, डॉक्टर प्रदीप कलसागरा जी के लिए कहना चाहूँगा और हमारे मधु भाई के लिए कहना चाहूँगा कि इतनी अच्छी एक्टिविटीज़ इस ग्रुप के अंदर आप सब लोगों की मेहनत से चल रही हैं कि क्या कहे। मैं एक बात आपको पूछूं कि सब लोगों को मैं पूछ रहा हूं कि वर्ल्ड में स्पोर्ट्स के क्षेत्र में ऐसा कौन सा इंसान है कि जिसने आज तक सबसे ज़्यादा रिकॉर्ड्स बनाए हैं, वर्ल्ड रिकॉर्ड? आपको नाम याद नहीं आएंगे। मैं अगर आपको ये पूछूं कि पॉलिटिक्स में ऐसा कौन सा इंसान है कि जिसने, किसी भी कंट्री की मैं बात करूं तो सबसे ज़्यादा वर्ल्ड रिकॉर्ड उसके नाम पे है कि सबसे ज़्यादा साल तक उसने शासन किया, जवाब याद नहीं आएगा। मैं अगर आपसे ऐसा पूछूं कि फिल्म इंडस्ट्री में ऐसा कौन है जिसकी आज तक की सबसे ज़्यादा फिल्में सुपर डुपर हिट हुई है, उनके भी नाम ढूंढने में मुश्किल हो जाएगी। मैं आपको अगर ये पूछूं कि कम से कम उम्र में कौन इंसान सबसे ज़्यादा इस वर्ल्ड में जिन्होंने पैसा बनाया है, वेल्थ क्रिएट की है, तो उन लोगों के नाम भी याद नहीं आएंगे। ये सब वर्ल्ड रिकॉर्ड बनाने वाले लोग हैं, मगर उसके नाम याद आना मुश्किल हो जाता है। मगर आपको सिर्फ इतना मैं पूछूं कि ऐसा कौन सा वो इंसान है कि जिसके कारण आपने अपनी लाइफ में कुछ छोटा सा भी एक पॉजिटिव चेंज महसूस किया है, तो धड़ से आपको 2, 3, 4, 5 नाम याद आ जाएंगे। दोस्तों, दिस इज़ द पावर ऑफ शेयरिंग द थिंग्स विद अदर्स। और ये बकुल भाई है, कणसागरा साहब है, मधु भाई है, ये यही कर रहे हैं। हम सबको वो इंसान ज़िंदगी भर याद रहता है कि जिसने हमारी लाइफ में थोड़ा सा भी पॉजिटिव चेंज लाया है। ऐसा कहा गया है, कुछ बहुत अच्छी तरह से उसको कहा गया है, मुझे याद नहीं मैं कह पाऊँगा या नहीं, कि मरने के बाद अगर हम ये चाहते हैं कि लोग जल्दी हमें भुला ना दें, मरने के बाद हमें जल्दी भुला ना दें लोग, ऐसा हम अगर चाहते हैं तो कुछ ऐसा लिखना पड़ेगा, कुछ ऐसा लिखना पड़ेगा कि जिसके ऊपर लोगों को काम करना वसूल हो जाए। हमारे लिखी हुई चीज़ों पर काम करने के लिए लोग बेताब हो, ऐसा कुछ लिखना होगा, या कुछ ऐसा करना होगा कि जिसके बारे में दुनिया लिखने पर मजबूर हो जाए। तो ऐसे ही सब काम करने वाले लोगों के बीच आज मैं हूँ, इस बात की मुझे बहुत खुशी है। एंड द गिविंग इज द लॉ ऑफ नेचर। आप जानते हैं हर जगह पे नेचर में से ही सबसे ज़्यादा सीखने को मिलता है। कुदरत ऐसी है, सब कुछ देती हैं, बांटती हैं। और मेरे इस संदेश को मैं एक गाने के जरिए अभी आपके सामने प्रस्तुत करने जा रहा हूँ, एंड आई होप कि यू विल एंजॉय इट।
मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुबन खुशबू देता है। सूरज ना बन पाए तो बन के दीपक जलता चल, सूरज ना बन पाए तो बन के दीपक जलता चल, फूल मिले या अंगारे, सच की राहों पे चलता चल, सच की राहों पे चलता चल, प्यार दिलों को देता है, अश्कों को दामन देता है, जीना उसका जीना है, जोरों को जीवन देता है, मधु I think seems like a net issue in India. That's pretty normal કે ઓનલાઈન આપણે ફાયદા જોયા છે અને થોડું થોડું આવી વસ્તુ આપણે ચલાવતી રહેવી પડતી હોય છે, પણ looks like he just got network issue. Anyway, thank you Raju bhai. I don't know if he is able to hear me or not. Actually Raju bhai pharmacist થયેલા છે, ભણ્યા છે ફાર્મસિસ્ટ, અને પછી અત્યારે માઇન્ડ એન્ડ મેડિટેશન કોચ ના ફિલ્ડમાં કામ કરે છે, અને એનએલપી પ્રેક્ટિશનર અને ઓથર પણ છે, ઘણી બધી બુકો લખી છે. તો એ હતો રાજીવભાઈનો પરિચય આફ્ટર હિઝ ટર્ન actually. So I'll back to you Avni, or probably I continue with the yoga journey. Yes, I think let me do that. Thank you Raju bhai. Looks like he got dropped off because of the net issue and he will join. All right, so let's continue. અને હું પેલા એક બ્રિંગ કરું સ્લાઇડ અને પછી સ્ક્રીન શેર કરું છું હું સ્ક્રીન ઉપર. તો જસ્ટ સેકન્ડ, એક પ્રેઝન્ટેશન છે. મને થોડુંક ઈઝી પડે વાત કરવામાં એટલા માટે. Okay, I hope you are able to see this. Looks like I'm going to restart this slide. પણ ઓકે, એમ જ વાત કરી દઉં છું. તો આપણું યોગા ગ્રુપ છે એ આપણે કહી શકીએ કે 5th એપ્રિલ 2020 માં એનું બર્થ થયું, એટલે આપણું એસ્ટાબ્લિશ કર્યું એપ્રિલ 5th એપ્રિલ 2020. ત્યારથી લઈને 1000 દિવસ આપણે 31 ડિસેમ્બરના દિવસે થયા હતા, સોરી 30 ડિસેમ્બરે, 31 ડિસેમ્બર 1001 નો આપણે માઇલસ્ટોન કર્યો, અને પછી આગળ વધતા વધતા આપણે પહોંચ્યા છેક આજે 1008. તો ખાલી સ્ક્રીન ઉપર હું લાવી દઉં એને પાછું.
બે ત્રણ કામ ભેગા થઈ જાય ને ત્યારે ખ્યાલ ન આવે કે પેલું કેવું કરવાનું છે. ઓકે, યસ. તો નેક્સ્ટ જર્ની શરૂ થઈ અને થોડા મહિના પછી ઇનર શાંતિ, રાજુભાઈ જે પ્રમાણે વાત કરી પ્રમાણે એમનો કોન્ટેક્ટ થયો અને એ બધા સેશન શરૂ કરી દીધા, ઇમોશનલ વેલબિંગ ને બધું. એ વખતે કોરોનાનું એકદમ બરાબર લોકડાઉન ને બધું ચાલતું હતું. અને પછી ધીમે ધીમે આપણે વસ્તુઓ એડ થતી ગઈ. એની અંદર ધ્યાન, મેડિટેશન, યોગા બધાનો સમન્વય થતો ગયો. આગળ જતા ફોલમાં પછી ભરતભાઈ મોડિયા કે જેમનું 7 હેબિટ્સના સેશન એમણે લીધા, 10 સેશન કર્યા હતા આપણી જોડે. એ પણ બહુ સરસ ચાલ્યું, ઘણું બધું શીખવાનું મળ્યું. થેન્ક યુ ભરતભાઈ. અત્યારે આપણી જોડે વચ્ચે છે જ. અને પછી ભરતભાઈ બી વાત કરશે. પછી મોટિવેશનલ સ્પીકર એવી રીતે વચ્ચે જ્યારે ચાન્સ મળે ત્યારે ઇન્ડિયાથી આપણે કોઈને કોઈ આવતા જતા હતા. એમ કરતા કરતા વિન્ટર સુધી પહોંચી ગયા. એ વખતે આપણે ડેઇલી સૂર્ય નમસ્કાર સેશન એડ કર્યા સવારથી. તો આપણે 60 ફ્રાઈડે 80 કરતા હતા. પછી આપણે થોડા ઓછા કર્યા અને 60 અને અત્યારે આપણે 30 ને 40 સુધી આપણે ડેઇલી રૂટીનમાં લાવી દીધું છે. એમ એ જર્ની આગળ વધતા મધુભાઈ નો પરિચય થયો. પરીખ ગીતમાલા, મધુભાઈ અને હંસાબેન બંને ડોક્ટર છે ડેટોના બીચમાં. અત્યારે રિટાયર્ડ છે બંને, પણ આ સરસ ઉમદા કાર્ય કરે છે. કોરોના કાળમાં જ્યારે બધા કલાકારો ઘેરે બેઠા હતા, કોઈને રોજીરોટી નહોતી મળતી મહિનાઓ સુધી, ત્યારે મધુભાઈએ આ એ ઉદ્દેશ્યથી ચાલુ કર્યું હતું કે દર સન્ડે કોઈને કોઈ અલગ અલગ ગ્રુપને ઇન્વાઇટ કરે અને એમને હાયર કરે અને એ લોકોના પ્રોગ્રામ હોય, જેથી કરીને પેલા લોકોને રોજીરોટી ચાલુ રહે. એ દરમિયાન મારે કોન્ટેક્ટ થયો એટલે હું પછી મધુભાઈને ઝૂમમાં ને બધામાં ટેકનિકલી હેલ્પ કરવામાં અને એવી રીતે હું જોઈન્ટ થયો. એમાંથી અમારો પરિચય ગાઢ થતો ગયો અને પછી તો અમે લોકોએ કર્યો કે ગ્રુપ ચાલુ કર્યું ને સરસ ચાલ્યું. એ બી એમ કરતા મેરેથોન ઓફ સૂર્ય નમસ્કાર, કોલમ્બસ ડે, જેમ કોલમ્બસે જેમ સિદ્ધિ કરી, અમેરિકાની શોધ કરી, એવી રીતે કોલમ્બસ ડેના દિવસે અમે 108 સૂર્ય નમસ્કાર કર્યા અમે લોકોએ. સ્ક્રીનમાં એક મીંડું ખોટું આવી ગયું છે, પણ 108 સૂર્ય નમસ્કાર કર્યા, જે પણ એક અમારા માટે ગ્રુપ રેકોર્ડ થયો. એમ થતા આગળ વધતા અમે લોકો આપણને જોય એકેડમીનો કોન્ટેક્ટ થયો અને એ વખત એકચ્યુઅલી સૂર્ય નમસ્કારના રેકોર્ડની પહેલા પ્રદીપભાઈ કંસાગરાનું જોય એકેડમી ઓફ USA, એમના જે બધા હેલ્થ એન્ડ વેલનેસના સેશન બધા ચાલતા હતા કે રાજકોટથી ડોક્ટર કમલભાઈ અને બીજા ઘણા બધા ડોક્ટરોનો આપણને એમાં લાભ મળ્યો. એટલે એ આપણી જર્ની કન્ટિન્યુઅસ ચાલુ રહી. એટલે આ બધા સેશનો એક પછી એક એડ થતા ગયા અને ડોક્ટર કમલભાઈ પણ છે, કંસાગરા સાહેબ પણ છે, બધા આપણે હમણાં ઝૂમમાં બધાનો ચાન્સ આપણને મળશે સાંભળવાનો. અને આજનું આપણું સેશન સેલિબ્રેશન છે એટલે આપણે એમ કે બહુ નોલેજ ના કે પેલા એ સેશનમાં જવાને બદલે આપણે થોડી ખાલી ક્વિક, સ્વીટ એન્ડ શોર્ટ અને મોટિવેશનલ આપણે કંઈક એસેન્સ ટાઈપનો મેસેજ આપણે ગ્રહણ કરવા ટ્રાય કરશું. અને એમ કરતા જર્ની આપણી ચાલતી ગઈ અને આપણે 1001 દિવસનો રેકોર્ડ આપણે કર્યો. અને એ રેકોર્ડ તો જનરલ રેકોર્ડ નથી કે કેલેન્ડરના દિવસો આપણે ગણતા હોય, એવી રીતના તો રેકોર્ડ આપણે 50-60 વર્ષના પણ થઈ ગયા છીએ. પણ એ રેકોર્ડ એ ન ગણાય. રેકોર્ડ એ છે કે આપણે કોઈ કુદરતી રીતે પણ આપણને કોઈ ડિફિકલ્ટી નથી આવી કે એક પણ સેશન આપણું કેન્સલ કર્યા વગર આપણે જે જર્ની ચાલુ રહી ને, એ વસ્તુ મને ખુદને નવાઈ લાગે છે કે હાઉ ઇઝ ધેટ પોસિબલ. અને કદાચ નેક્સ્ટ કેટલો ટાઈમ આપણે ફરીથી એ મેસેજ કરવાની હેબિટ જ નથી, ક્યારેય કરવાની જરૂરત નથી પડી કે આપણું સેશન આજે નહીં હોય એવી. આજનું સેશન ફર્સ્ટ ટાઈમ એવું બન્યું કે આપણે ન રાખ્યું, પણ બીકોઝ ઓફ ધ સેલિબ્રેશન વી ડોન્ટ વોન્ટ ટુ બોમ્બાર્ડ એવરીથિંગ ફોર વન ડે. સો એટલા માટે આજે આપણું યોગાનું સેશન સવારનું આજે આપણું સેલિબ્રેશનમાં આવી ગયું.